લીંબડી તાલુકાના મુસાફરો માટે આશીર્વાદરૂપ અમદાવાદના વર્માનગર નારાયણ સરોવર રૂટની એસટી બસ બંધ થતાં જ ભારે વિરોધ જોવા મળ્યો છે। લીંબડી એસટી ડેપોમાંથી ઉપડતી અમદાવાદ વર્માનગર નારાયણ સરોવર રૂટની બસ થતાં જ લીંબડી શહેરના ક્ષત્રિય સમાજ દ્વારા ધારાસભ્ય કિરીટસિંહ રાણાને રજૂઆત કરવામાં આવી છે। અમદાવાદ વર્માનગર નારાયણ સરોવર રૂટની એસટી બસ બંધ કરાતા જ લીંબડી શહેર ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી વ્યાપી ગઈ છે। 3 દાયકાથી ચાલતી અમદાવાદ વર્માનગર નારાયણ સરોવર રૂટની એસટી બસ બંધ થતાં જ લીંબડી ક્ષત્રિય સમાજ માં ભારે રોષ જોવા મળ્યો છે। લીંબડી તાલુકાના મુસાફરોમાં તે આશીર્વાદરૂપ સમાન છે। અમદાવાદ વર્માનગર નારાયણ સરોવર રૂટની એસટી બસ બંધ થતા લીંબડી તાલુકાના મુસાફરની જનતામાં મુશ્કેલીમાં મુકાય છે। અમદાવાદના વર્માનગર નારાયણ સરોવર રૂટની બસ છેલ્લા 3 દાયકાથી સૌરાષ્ટ્ર કચ્છ સહિતના અન્ય સેન્ટરોમાં જવા માટે ખૂબ જ ઉપયોગી છે। આ બસ બંધ થતા લીંબડી સહિત હજારો ગ્રામ્ય પ્રજાની પરિવહન સેવા ઝુંઝવાટી ગઈ છે અને આ એસટી બસ શરૂ થઈ ત્યારથી જ પૂરતા પ્રમાણમાં કાયમી ટ્રાફિકને કારણે એસટી વિભાગને પણ સારી આવક મળી હતી અને છતાં પણ એસટી વિભાગના અધિકારીઓએ મનસ્વી રીતે દુધરેજ પુલ ક્ષતિગ્રસ્ત હોવાનું કારણ આગળ ધરી આ એસટી બસનો રૂટ બંધ કરી હજારો ગ્રામ્ય પ્રજાને અન્યાય કર્યો છે। ધંધુકા લીંબડી વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લાના ક્ષત્રિય સમાજને કચ્છ જિલ્લા દરેક નાના મોટા ગામડાઓ સાથે સંકળાતી આ બસ સેવા છેલ્લા 3 દાયકાથી કચ્છ રૂટ પર દોડશે, પરંતુ હાલમાં દુધરેજ પુલ ક્ષતિગ્રસ્ત થતા ટ્રાફિક ન મળતો હોવાનું બહાર કાઢી એસટી તંત્ર દ્વારા આ રૂટ બંધ કરી દેવામાં આવતા ઝાલાવાડ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે। જે સિંહ ગુજરાતી સાથે ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર। અમદાવાદ વર્માનગર નારાયણ સરોવર વાયા લીંબડી એસટી બસ તે છેલ્લા 23 વર્ષથી ચાલુ હતી, તેને તાત્કાલિક એસટી વિભાગે કોઈને જાણ કર્યા વગર બંધ કરી દીધી। એટલે ક્ષત્રિય સમાજ તમામ ભેગા થઈને આજે અમે રજૂઆત કરવા આવ્યા હતા। વેપારી એસોસિએશનના પણ માણસો સાથે છે કે ભાઈ આ બસ ચાલુ કરી દો એમ રાણા સાહેબે તાત્કાલિક અમારી હાજરીમાં ફોન કરીને 10 મિનિટમાં બસ ચાલુ કરાવી દીધી। રાણા સાહેબનો અમે આભાર માનીએ છીએ। ક્ષત્રિય સમાજ તથા લીંબડી વેપારી એસોસિએશન મંડળ તમામ ખૂબ ખૂબ આભાર માને છે રાણા સાહેબ।